નમસ્કાર મિત્રો, ગુજરાતી કથા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે દરેક શુભ કાર્ય અને પૂજામાં નારિયેળ શા માટે ચઢાવવામાં આવે છે? શું માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ધાર્મિક રહસ્ય પણ છે? ચાલો જાણીએ। નારિયેળને શ્રીફળ કહેવામાં આવે છે। શ્રી એટલે માતા લક્ષ્મી અને સમૃદ્ધિનું પ્રતીક। તેથી દરેક શુભ કાર્યમાં નારિયેળનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ નારિયેળના વૃક્ષને પણ સાથે લાવ્યા હતા। તેથી નારિયેળને પવિત્ર અને શુભ માનવામાં આવે છે। નારિયેળના ઉપરના 3 નિશાનને ઘણા લોકો ભગવાન શિવના ત્રિનેત્રનું પ્રતીક માને છે। આ કારણે શિવપૂજામાં પણ નારિયેળનું વિશેષ મહત્વ છે। નારિયેળને તોડવાનો અર્થ અહંકારનો ત્યાગ કરીને ભગવાનને સમર્પિત થવું એવો પણ સમજાવવામાં આવે છે। બહારનું કઠણ આવરણ આપણા અહંકારનું અને અંદરનું સફેદ ગૂદું મનની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે। નારિયેળનું પાણી શુદ્ધ માનવામાં આવે છે। તેથી ઘણા ધાર્મિક પ્રસંગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। ઘણા પ્રદેશોમાં નવા ઘર, દુકાન, વાહન અથવા નવા કાર્યની શરૂઆત વખતે નારિયેળ ફોડવાની પરંપરા છે। તેને શુભ શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે તેના લગભગ દરેક ભાગનો કોઈને કોઈ ઉપયોગ થાય છે। કેટલીક પરંપરાઓમાં માનવામાં આવે છે કે નારિયેળ ભગવાનને સંપૂર્ણ સમર્પણ અને શુભ સંકલ્પનું પ્રતીક છે।